હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કોણે કરી હતી? એટલે કે ખાલી જગ્યા હતી એની અંદર એમને કરી હતી, તો એલેક્ઝાન્ડર ડફ નામનો એક પાદરી હતો, એને કરી. ઓકે. ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે? તો રાષ્ટ્રીય શિક્ષણ યોજના નામે જાણીતી છે. આગળ છે, રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી? સ્વામી વિવેકાનંદે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદની તમને એક વાત ખબર હશે કે તેઓ જ્યારે કોઈ પણ ચોપડી વાંચતા અથવા તો ન્યૂઝપેપર વાંચતા તો એ ચોપડીના બધા જ એક પન્નું વાંચી લીધું તો એક પન્નું આખું ફાડી દેતા, કારણ કે એક વખત વાંચતા તો એમને આખું બધું યાદ રહી જતું. મેં એક વખત ટ્રાય કર્યું હતું, એટલે એક અમારા સ્કૂલનો બનાવ છે, હું તમને વધારે નહીં 1 મિનિટ બગડશે તમારી તો એક સાંભળજો, હસી આવે એવી વાત છે કે અમારા શિક્ષક સ્વામી વિવેકાનંદની વાત કરતા હતા. ગુજરાતીના શિક્ષક હતા, એટલે 10મામાં હશે તો તમને ખબર હશે, સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠ છે એ ચાલતો હતો અને મારે વાત કરતા હતા સ્વામી વિવેકાનંદ વિશે, કારણ કે ગુજરાતીના પીરિયડની અંદર વાતો વધારે નીકળે, કારણ કે એની અંદર ભણાવવાનું ઓછું જ પણ એવી રીતે વાતો થતી હોય. તો એની અંદર સાહેબે સ્વામી વિવેકાનંદની વાત કરી કે આમ છે કે તેઓ એક વખત વાંચતા તો બધું યાદ રહી જતું. મેં સાહેબની સામે જ એક પન્નું, સાહેબે જે પાઠ ચલાવ્યો હતો આખું પન્નું ફાડી દીધું. તે સાહેબ અને આખી રૂમ કહીએ ને, ક્લાસ આખો હસવા લાગ્યો. ખરેખર કહીએ ને થોડું નાટક, મેં કહીએ ને થોડું નાટક, કારણ કે હસવાના બાબતે જ મેં કર્યું હતું, મસ્તીના અંદર જ, કારણ કે સ્કૂલના ટાઈમે હું બહુ મસ્તી કરતો. અત્યારે તો થોડું શાંત, પણ સ્કૂલની અંદર બહુ જ મસ્તી. તો એ વખતે પછી સરે મને એમ કહેલું કે બેટા રહેણ દે, તેરે બસ की बात નહીં હે, કે સ્વામી વિવેકાનંદ જ કરી શકે કે એક વખત વાંચીને બધું યાદ રહી જાય, કે તું 3 વખત વાંચે તો તને યાદ રહી જાય તો ઠીક છે. ઓકે, તો બસ થોડો બનાવ યાદ આવી ગયો એટલા માટે મેં તમને કીધું. અંગ્રેજોના આગમન સમયે ભારતની અંદર શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? પંડ્યાની શાળાઓ, ધુળિયાની શાળાઓ, ગામઠી શાળાઓ. આપેલ તમારો જવાબ આવશે. ઓકે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થા કોની પ્રેરણાથી સ્થપાઈ? તો ગાંધીજીની. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટ્યા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. બીજો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો. વિધવા પુનઃ વિવાહ અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ મોટી સંખ્યાની અંદર ઝુંબેશ ચલાવનાર સમાજ સુધારકના નામ જણાવો. તો જોઈએ, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલ કૃષ્ણ ગોખલે, જ્યોતિરાવ ફૂલે. મેરા નામ નહીં હો ભાઈ. આગળ, સ્વામી વિવેકાનંદના ઉપદેશો જણાવો. તો સરસ મજાના મેં ઘણા બધા ઉપદેશો એ લખેલા છે. સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યા હતા. સ્વામી વિવેકાનંદ સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોના સખત વિરોધી હતા. એમના માટે જે ધર્મ એ કે ઈશ્વર વિધવાના આંસુ લૂસી ના શકે, કે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી ના શકે, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રની અંદર ઈશ્વરના દર્શન કરતા હતા. તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એ ટાઈપિંગની અંદર થોડી મિસ્ટેક છે, પણ અહીંયા ઇંગ્લિશની અંદર સર્વશ્રેષ્ઠ લખેલું છે કે સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ. ઓકે. તેજો યુવાનને ડરેતા ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ત વસતો. ઓકે, આના અંદર થોડું ટાઈપિંગની અંદર મિસ્ટેક છે તો ધ્યાન રાખજો. વધારે કંઈ ને, આની અંદર એવું છે કે તેમને એ ઉપદેશ આપેલો યુવાનોને કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ.
દાંડી કૂચ વિશે સમજાવો, માહિતી આપો. 1930ની અંદર ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે. અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો. એ સમયે મીઠાના એડીએ ઉત્પાદન અને આ એડી એટલે કંઈક નામ નથી હો, થોડું ટાઈપિંગની અંદર મિસ્ટેક છે એટલે ધ્યાન રાખજો. ઉત્પાદન અને વેચાણ પણ અંગ્રેજ સરકારનો. હા, હું જાતે ટાઈપ કરું છું એટલે, અને પાછું લેપટોપમાં નહીં, ફોનની અંદર હેંગ વધારે મારે, કારણ કે MS વર્ડ કહીએ ને જેની અંદર હું ટાઈપ કરું છું. માઇક્રોસોફ્ટ યાર, માઇક્રોસોફ્ટ વર્ડ, હા એની અંદર હું ટાઈપ કરું છું, એ હેંગ વધારે મારે છે. અને ફોનની અંદર એવું થયા કરે છે દરેક ફોન, એવું નહીં મારા ફોનની અંદર, દરેક ફોનની અંદર કહે ને માઇક્રોસોફ્ટની બધી ઉપડતા વાર લાગે, ધીરે ધીરે દરેક ફોનની અંદર થાય છે એવું, ધીરે ધીરે જ ઉપડે છે. ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે મીઠું ભોજનની પાયાની જરૂરિયાત છે. જો ચેનલ તમે મોનેટાઈઝ કરાવી દો અને મારી ફર્સ્ટ પેમેન્ટ આવે તો વિડીયો બનાવીશ, અને સરસ મજાનો લેપટોપ લાવવાનો વિચાર છે, પણ જોઈએ પછી ભગવાન શું કરે છે. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વધારે કંઈ નહીં, અને વિડીયો પૂરેપૂરો જોજો. ચેનલ સબસ્ક્રાઈબર તો આપણે વધારે જ છે, પરંતુ કહીએ ને વોચ ટાઈમ ખૂટે છે. ચેનલ હજુ પણ મોનેટાઈઝ નથી થઈ. ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 770 કિલોમીટરની પદયાત્રા યોજી. એમની એ ઐતિહાસિક યાત્રા દાંડી કૂચ નામે પ્રસિદ્ધ છે. ઓકે, આવી રીતે લખેલું છે, જોઈ લેજો. આગળ ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશે લખો. સરસ મજાનું લખેલું છે. ટૂંકના અંદર રોલેટ એક્ટ સમજાવો. તો ભારતના અંદર અંગ્રેજ સરકારે રાષ્ટ્રીયવાદીઓ અને ક્રાંતિઓ પર દમન ગુજારનાર ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટ એક્ટના અધ્યક્ષ પદે ઈસવીસન 1919ની અંદર રોલેટ એક્ટ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરવાની અને ખાસ અદાલતની અંદર કામ ચલાવવાની ને તેમને સજા કરવાની સત્તા આપવામાં આવી હતી. રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિગત અને સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ જતું હતું. તેથી તેઓ લોકો અને દેશના નેતાઓએ તેનો ભારે વિરોધ કર્યો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો અને તેનો વિરોધ કરવા દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીની અંદર ધરપકડ કરી. ભારતીય ક્રાંતિકારીઓના નામ આપો તો લખેલું છે: વાસુદેવ બળવંત ફડકે, વીર સાવરકર, ચંદ્રશેખર આઝાદ, બારિન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર, રામકૃષ્ણ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ. નીચે આપેલ વાક્યોના એક પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર આપવાના છે. કઈ ગુફાની દિવાલ પર ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા? ભીમબેટકાની. મુગલ રાજ્ય જહાંગીર શાહની સ્થાપના કરી. ચિત્રશાળાની. જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો કઈ શૈલીની અંદર છે? તો પાલ ચિત્ર શૈલીની અંદર. ઓકે, રાજપૂત શૈલીના અંદર કેવા ચિત્રો કેન્દ્રમાં રહ્યા છે? તેના ચિત્રો રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સાહો વગેરે વિષયના અંદર કેન્દ્રિત રહે છે. મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની સ્થાપના કોણે કરી? તો દેવી પ્રસાદ રોય ચૌધરીએ. આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ કોણ કહેવાય છે? તો રવિન્દ્રનાથ ટાગોર. હિમાલયની અંદર પહાડી પ્રદેશોની અંદર કઈ ભારતીય ચિત્રશૈલી વિકસી હતી? તો રાજસ્થાન અને મુગલ ચિત્રકારો હિમાલયના પહાડી પ્રદેશોની અંદર કાંગડા શૈલી. કઈ? કાગરા નહીં લ્યા. જે મેહોણાના હશે એની અંદર આ જોક્સ ખબર પડી ગયો હશે, જે મેહોણા રહ્યા. ઓકે, કાગરા શૈલી વિકસાવી હતી. કલાગુરુ શ્રી રવિશંકર રાવળે કયા નામે ના માસિકનો પ્રારંભ પ્રારંભ કર્યો? કુમાર. આગળ ટૂંકની અંદર જવાબ. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ સ્વતંત્ર થતા દેશ માટે આનંદની સાથે કયા પડકારો અહીંયા પફકારો લખેલું છે, તો થોડું ધ્યાન રાખજો. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લેવા? ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે ડૉક્ટર મહેંદી નવાઝ જંગ. એટલે કોઈ કાઠ નહોતા ખાઈ જાઓ, બાકી જંગ એટલે કે જંગ લાગી ગયો તો ના.
ડૉક્ટર મહેંદી નવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરામ મહેતાએ શપથ લીધી. ગુજરાતના રાજ્યપાલ તરીકે ડૉક્ટર મહેંદી નવાજ જંગ અને મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરામ મહેતા. યોગ્ય જોડકા જોડો. 15 ઓગસ્ટ 1947 સ્વતંત્રતા દિવસ. આવી જવાબ જોવો, જોઈ લેજો જવાબ, તમને બતાવું છું. ઓકે, સરસ મજાના છે લખેલા, તૈયાર. જોઈએ આગળનો પ્રશ્ન છે. નીચે આપેલી આપત્તિઓને તેમના પ્રકાર મુજબ કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિની અંદર વર્ગીકરણ કરો. તો લખેલો છે આગળ, નીચેના શબ્દોને સમજાવો. સાક્ષરતા, વસ્તી ગીચતા. ખરો ખોટું છે? દુનિયાની સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયાની અંદર છે. ખરું. માનવી હંમેશા દક્ષિણ મધ્ય એશિયાની અંદર શું આવ્યું હશે એટલા માટે છે. અરે યાર, દક્ષિણ અને મધ્ય એશિયાની અંદર તમને ખબર નથી? આપણું ભારત અને ચીન આવ્યું, અને સૌથી વધારે વસ્તી આ ત્રણની અંદર જ, આ બેની અંદર જ છે. સમજ્યા? માનવી હંમેશા પર્વતો અને રણની અંદર રહેવાનું પસંદ કરે છે. ખોટું. ભારતના કેરળ રાજ્યની અંદર સાક્ષરતાનો દર સૌથી વધુ છે. ખરું. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચતા ધરાવતા વિસ્તાર છે. ખરું. ટૂંક નોંધ લખવાનો. મહામારી. એક શબ્દની અંદર જવાબ આપો. જંગલો કે ઘાસભૂમિ વિસ્તારોની અંદર ફેલાતી આગ એટલે દાવાનળ. આ શબ્દ સાંભળતા જ વિનાશ, જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવે છે. આપત્તિ. આપત્તિના અંદર પર્વતીય ક્ષેત્રની અંદર વિશેષ જોવા મળે છે. ભૂસ્ખલન. જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગોની અંદર કારણભૂત હોય તે કુદરતી આપત્તિ. આ પ્રકોપને લીધે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની વેઠવી પડે છે. તીડ પ્રકોપ. ચારે બાજુ પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિ. તો પૂર. જમીન ખૂબ જ જોરથી ધ્રુજી ઉઠે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે ભૂકંપ. મેં જવાબ નથી લખ્યો એટલા માટે તમને કહી દઉં. બધાને કંપાવી નાખે એવો ભૂકંપ. ઓકે, હમણાં આવ્યો તો મ્યાનમારમાં, સર્ચ કરી જોજો. જોર ખાલી એની મદદ કરવા માટે આપણે ઓપરેશન બ્રહ્મા ચલાવ્યું હતું. સમુદ્રના વિનાશક મોજા ઉછળે છે તો સુનામી હોવી જોઈએ. ઓકે, નોમ વગરની સુનામી. ઓકે, વિધાન વિસ્તારથી સમજાવો. તો સરસ મજાનું છે. ખાલી જગ્યા પૂરો. એની અંદર પણ ખાલી જગ્યા નીચે લીટી નથી કરી. ઓકે, 3-4 વાક્યની અંદર જવાબ લખો. માનવ અધિકારો કયા કયા છે તે જણાવો. સરસ મજાના લખેલા છે. શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિ કેવી સમસ્યાઓ વડે નડે તે વિચારીને લખો. વાંચતા ન આવડે, લોકો અભણ કરીને ખીજાવે, કોઈ છેતરપિંડી કરીને જતો રહે તો એ ખબર ના પડે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાના મેં જવાબો સાથે ટાઈપ કરેલું છે. જો PDF ફ્રીમાં મેળવી હોય તો મેં તે કીધું તેમ જ કોઈ વધારે કરવાનું નહીં. નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ત્યાંથી તમને ફ્રીની અંદર PDF મળી જશે. અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે. તેથી તમે એની અંદર પણ જોઈન થઈ જજો. ત્યાં તમને PDF મળી જશે. આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.